ઓ હે એ ગુજુભાઈ કુંડી ભાગી એમ કરી હું હે પપત્રી કોઈ છે નહીં આયા હું એ ગુજુભાઈ ચાલો ફટાફટ નાઈ દેવી હવે એ આપણે નથી નાવું તો ગામના નવરેવી આમાં હવે એ ભાઈ આયા ગામના કોણ ના આવે અરે આવે મફતમાં નહીં પૈસા દઈને આવે ખોટી વાત છે કોઈ નો આવે ગુજુભાઈ એ પત્રી ગામના ને શું છે એમ કેવી કે અમે છે ને મિની વોટર પાર્ક બનાવ્યો એમ કરીને કુંડી નવરાઈ દેવી મિની વોટર પાર્ક હા 100 રૂપિયા ટિકિટ રાખશું આવશે જ તે નવા આવશે અરે આવે જ તે ને હા મિની વોટર પાર્ક કરીને ધંધો કરી લેવો છે એમ ને હા એમ જ હોય ને આપણે ભલે નો આવી પણ આમ જો રોકડી તો થઈ જાય હા તે કાંઈ વાંધો નહીં ગુજુભાઈ હાલો આપણે કાંઈ નથી નાવું બીજાને નવરાઈ દેવી હા અને આપણે ઈ બાને રોકડી થાય હા 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 એ ભાઈ કેમ જાગી ગયો તું? જાગી જ જાય ને ગાડા લાઈટ વહી ગઈ. એ ભાઈ લેટ વહી ગઈ નહીં, લેટ કાઢી નાખી. કોને કાઢી? એ ભાઈ કોણે લેટ કાઢી? હું મેં લેટ કાઢી. પણ તે ડોબારે કાઉ લેવા કાઢી? એ ભાઈ ગજુન પત્રી હે ને મિની વોટર પાર્ક બનાવ્યો છે. મને કીધું ગાંડા એક ટિકિટ તું વેચાય ને એટલે 10 રૂપિયા તારું કમિશન. ગામમાં જઈને કહેવાય. હવે હું ગામમાં ગયો ને તે બધા હુતા હતા. આમ જો એસી ને પંખા ને બધું ચાલુ હોય કે નહીં એટલે મારે કેવું કોને બધા ઘરમાં કરીને હુતા. પછી મને મગજમાં પ્લાન આવ્યો. મેં કીધું હે ને સપ્રેસ ને ધડાકો કરી દઉં. તે ધડાકો કરી દીધો. હવે કાંઈ લેટ બેટ આવશે નહીં. હવે લાઈટ નહીં આવે ભાઈ હવે લેટ નહીં આવે એટલે બધા બહાર નીકળવાના છે અને પછી નાવાનું ગોતવા જ છે એટલે પછી તરત ટિકિટ લે કે ને 10 રૂપિયા મારું કમિશન ચડી જાય. ભાઈ ડોબારે ખા 10 રૂપિયામાં બધાની ઊંઘ બગાડી તે આ લાઈટ નહીં આવે તો ત્યાં સુધી બિચારા બધા કરશે હું છોકરા રોતા હોય કે છોકરા થોડા નાવા આવશે. એ ભાઈ આમ જો ઓલાને જાજી ગરાગી થાય કે ને તો 10 રૂપિયા મારું કમિશન વચ્ચે આમ જો રળવાનું થાય છે અને નાવાનું થાય છે, બે કામ થાય છે. એ તો ગાડા મારી ટિકિટ લેશે. એ ભાઈ તારી ટિકિટ લે પણ 10 રૂપિયા મારું કમિશન થાય એમાં. 10 રૂપિયા તારું કમિશન કપાઈ જાય. નક્કી કરેલું છે મેં એને એટલે. એવું છે? હા હવે કાંઈ વાંધો નહીં ગાડા ઘડીક બેઠ આપણે લાઈટ આવી જાય ને. એ ભાઈ ઘડીક હું તો હાથ સુધી બેઠ ને તોય લેટ આવવાની નથી. મેં ધડાકો દેવો કર્યો સબસ્ટેશનમાં. હવે એ આશા મેકી દે અને નાવા વહી જાય વાત. તો બીજું શું કરું ગાડા? હવે બરાબરની તડકી થયેલી છે અને ત્યાં લાઈટ કાઢી ડોબા રાખા. હાલ નહીં આવી બીજું હું. હા આમ જો આવી રીતના બધા આવશે જ ને એટલે કમિશન આપણને જાજુ મળશે. હાલ હાલ હા વાડી લે આવ્યો. આ બહુ ગરમી લાગી ગઈ છે. હા અને આ બે મળી એક નથી. મારે હાથે ઊનું પાણી કરવું પડ્યું. ઓ બાપા આ તો વધારે ગરમ થઈ ગયું પણ કાંઈ વાંધો નહીં. ગરમીને કાપે હો. હા 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 એ ધીરા દાદા આ એટલું બધું ગરમ પાણી શરીરમાં હું કામ લગાડો છો? એક ખબરી એમાં એવું છે ને કે વાળી જો એટલે મને ગરમી લાગી ગઈ. આમ જો તો ખરી આમ આવડ જેવું થઈ ગયું. પણ ગરમી લાગી ગવાય ને ધીરા દાદા તો પાણીમાં મીઠું નાખીને એ સોળાય. આ ગરમ પાણી થોડું સોળાય. એ આ કહેવત નથી કેમ જો ટાઈટ ને કાપે. હા ઝેર ની સામે ઝેર અને ગરમી ની સામે ગરમ પાણી. હું ગરમીની સામે ગરમ પાણી તાવ આવી જશે ઉલટા મેકો આ પોતું. એરા રહેવા દે કહું છો. હું રેવા દે. હવે આ બધું મેકો તમારી ગરમી આમ ફટક્યા વહી જાય ને એવો આઈડિયો તમને દેખાડું. એ હવે તું હું ફટકે આઈડો બતાવે તું. હે ઓલા ગજુ નહીં છે ને મિની વોટર પાર્ક બનાવ્યું છે. હે હા ક્યાં? એ એની જગ્યા આગળ જ છે. પછી આપણને ગમે ને લઈ જાય છે. મિની વોટર. હા ઘડીક તમે નાવ ને ત્યાં બધી ગરમી વહી જાય. હા તો એ હાલ ને તો આપણે જાવી. હાલો હાલો. હા લે કડવી પેન લો હો. હા હા હાલો વોટર પાર્ક મિની વોટર પાર્ક ગામમાં પહેલી વાર બુકિંગ શરૂ છે. મિની વોટર પાર્ક હાલો હાલો ટાઢા થાવ આવી ઉનાળાની ગરમીમાં ટાઢા થાવ. મિની વોટર પાર્ક ટાઢું પાણી હો. એ ભાઈ હું તને કહેતો ને જો અહીંયા ટિકિટ આપે છે મિની વોટર પાર્ક ની. એમ? હા હા તો કાંઈ વાંધો નહીં. આપણે કેટલા છે ભાઈ ટિકિટ નો ભાવ? ખાલી 100 રૂપિયા એક જણાના. એક જણાના 100 રૂપિયા. ગાડા 10 રૂપિયા કપાઈ જાય ને. હા એક બધુભાઈ ખબર ને કીધેલું હતું 10 રૂપિયા મને કમિશન એટલે અત્યારથી કાપી જ નાખજો. એ ગાંડા ઈ બધું હાંજે વહીવટો અત્યારમાં ન હોય. આ તો એક આરી આપી દેવો ને. હા એ હાંજે સમજી દેવું. 2 ટિકિટ ફાડ્યાની. હા ગાડા 200 રૂપિયા. આજો કેટલી ઘડી નાવાનું પાછું? અરે અનલિમિટેડ. વાહ ભાઈ અનલિમિટેડ જેટલું નાવું એટલું છૂટી છે કેમ? હાલો તારે મજા થઈ ને વોટર પાર્કમાં. હા ભૈયા જાઓ ગેટ ની અંદર ગડી જાઓ. એ હો હાલો
વોટર પાર્ક મિની વોટર પાર્ક હાલો નક્કી ટિકિટ થાય પૂરી હો એક આપી દે પતરી ટિકિટ માં વોટર પાર્ક ની શું છે ભાવ 100 રૂપિયા. હવે નહીં નાખી બીજું લાઈટ વહી ગઈ ને એમાં ગરમી નું ક્યાંય રહેવાતું નથી હાલો હાલ્યો. આમ યાદ જાવ આમ હા હા હાલ. હાલો જલ્દી ફૂલ ઠંડુ પાણી હો ભાઈ મિની વોટર પાર્ક એ ખબરી તું કહેતો છો ને ક્યાં નાવાનું છે એ નાવાનો તો એ બતાવશે ટિકિટ અહીંથી લઈ લો પેલા એ તું છે ને ટિકિટ તું લેતા હોય હું નાઈ આવું ક્યાં નાવા જવાનું છે એ ભાઈ પેલા ટિકિટ લેતા જાવ. કેટલા 100 રૂપિયા છે ખાલી હા એકના 100 રૂપિયા ભાઈ અલા ગુજબા પૈસા લ્યો હા એ ગજુ હું તને શું કહું છું આ મારી ગરમી તો વહી જાહે ને અરે હા ભાઈ ભયું જાહે. અરે બહુ ગરમી લાગી ગઈ છે હા આમ યાદ જાવ. હા જાઓ જો એ પણ ગાંડા એક કાક હારું કર્યું લાગ્યો હો. બધાને જગાડીને લઈને વી આવ્યો. ઘરે ઘરે કેવા ગયો છે. કોને ખબર ગયું ભાઈ જે હોય આપણે હું ગજુભાઈ ટિકિટ કેમ જાજી ખપી ગઈ કે નહીં એ ગાંડા તારું કામકાજ ભાઈ એક નંબર હો. હું બધાને ઘરે ઘરે કેવા ગયો તો એ ગજુભાઈ ઘરે ઘરે કેવા નતો ગયો સપટે છે ને કહી આવ્યો સ્ટેશને કહી આવ્યો. માયકમાં કીધું હોય સમજ્યા આખા ગામમાં ખબર પડી જાય. સબસ્ટેશનને કીધું ને આખા ગામમાં કેમ ખબર પડી ગઈ. એ ગજુભાઈ સપટા નો ભડાકો જ કરી દીધો ઉડાડી દીધો. હા એટલે ગરમીના બધા બહાર આવવાના છે કે નહીં હા. એટલે તમારે ટિકિટ ખપે એટલે મારું કમિશન વધે કોઈના ઘરે લાઈટ જ ન હોય તો સારું હો. એ હાલો વોટર પાર્ક બતાવી દો હાલો. એ હાલો. ભાઈ આવલું વોટર પાર્ક ક્યાં તો ક્યાં છે એ હુના દાદા ઈ હું જ ગોતું છું ક્યાં છે એમ આમાં નથી લાવવાનું ક્યાંક એ ના ના હવે આમાં થોડું આ થોડું મિની વોટર પાર્ક કહેવાય હવે. આ તો ખુડી છે તો ગમે એ ભાઈ કુંડી ભાઈ કે ગમે ભાઈ નાઈ નાખવાનું હોય એ ધીરજ દાદા રૂપિયા લીધા હો આપણી પાસેથી હા આવ્યા નો હાલો હાલો ચાલુ કરો હઈ સાલ હું કરે વોટર પાર્ક ક્યાં છે હે આ વોટર પાર્ક એ હવે કુંડી છે આ એ બતુભાઈ એમ તો કીધું તું મિની વોટર પાર્ક હા કુંડી છે ઊંડી નાવા પડો તમ તાર હાલો હઈ, બરોબર નાવા નથી પેલા હો રૂપિયા લો અમારે ઘરે આવી કુડી છે ને આનો નાઈ લઈએ મી તો એ ભાઈ હો રૂપિયા આમ તો કાંઈ પાછું મળે નહીં નાવું હોય તો આય રહ્યું નાવા મળવાનું હોય હાલો હુના દાદા તો પછી છે ને નાય નાખી પૈસા તો અમને પાછા તો આવવાના છે નહીં હવે કે આ પાલા છે ખોટું નાઈ જ ખોટું હોય ને એ ખબરી હું તને શું કહું છું હવે મારે જવું પડશે એ ધીરજદા કે સાવને હું ક્યાં ના પાડું કુંડીમાં અરે કુંડીમાં નહીં તો આમ જવાનું છે યો હો રૂપિયા દીધા છે એટલે પણ હમણાં આવું પાછો આ ક્યારે કાઢે નહીં નક્કી નહીં પાછા આ રાખો ના હમણાં આવું આમાં જવાય જાય હા આવજો જાઓ એ ગંડા તું અટતું પાણી છે એ બહાર કાઢી નાખી બધી ભેંસ જમા પડે પાછી એ ઓરિટને વસૂલ કરો જે નાવા પડો હું લેવા મળે આ ખોરે તો ઓગાડી છે ને આમાં ક્યાં તો કે 10 રૂપિયા મારું કમિશન ડોબા જવા દે 10 રૂપિયા કમિશન નું કે આમાં હું 10 રૂપિયા દેવા હવે આવું તો અમે ઘરે બેઠા બેઠા લાગે કે એ હું હો રૂપિયા લઈ જાય બતામાં કરે અમારે આવી એ ખબરી તારે બોલા ઝીરો ડોવા કાઢ્યો હવે આજે કાંકરે લાગી કેવો છે ઈ મારો પડ્યો હવે એક કામ કરો ઈ આવે ને ત્યાં પાણી બધું ખખોળી નાખો આવો બધા ક્યાં ભૂલી જાય તો કામ થાય છીછરા પાણીમાં ક્યાં જતા એ શીખવાનું ભાઈ મુટકીદાર હું જોજે મેં તારી ભૂલી એ ગાંડા એમ પડીમાં કાક માથું બાથું ફૂટી જાય ભાઈ બે ડોબા રે કા માથા છે તો એમને થઈ જાય છે અને અમારે શાંતિ હું ભૂખા શાંતિ રાખે આમાં આમ જેમ છે 200 રૂપિયાની અડાડી બામ જો અમે તેથી પગ લાંબા કરી બેસી જાવ હા તો બીજો હું કરું આરામ કરો ભોગમાં કઈ મસ્ત ઠંડક મળે હો ભાઈ એ ધીરજદા જે આવ્યો નહીં એ તમે બધા ના હો હવે નાસ્તો લેતા વિચારા નાસ્તો એ મારે આટલું સમોસા હો સમોસા એ ભાઈ હારું મને ના કાચ્યો એલા ભાઈ જે લાવી લાવા જો ને હે પટુભાઈ ઈ કાઈ ની આવે
ઈ ખોટું બોલે તમને ન ખબર હોય એની. એ ભાઈ નાસ્તો ભેગો છે આમાં હોલ પેન ટિકિટમાં મને કીધેલું છે તો કાંઈ વાંધો નહીં, ના ભલે કીધું હોય. રૂપિયા ખોટા નથી. આટલા બધા કોણ નાય છે? અરે માન ઘડીક લેટ આવી અને મેં કુંડી ભરી તા ડખોળી નાખશે, મને જવા દે. ભાઈ નાવાની કેમ મજા આવી પણ અરે આમ જો ગાંડા ખાટીમાં નાવા આવ્યા. એ ખાટીમાં હુયો નાવા બહુ મજા આવશે એ હું તમને હું કહું છું, અહીંયા તમને કોઈ નાવાનું કીધું? આ મારે છે ને ઢોર પાવાનું હતું ને તમે ડખોળી નાખ્યું. એ ખાટીમાં કોણે કીધું? ગજુન પત્રી પાસેથી છે ને 100 રૂપિયા દઈને અમે અહીંયા નાવા આવ્યા એ છે. એ આ કાંઈ ગજુનું પતરીનું નથી. હાલો બહાર નીકળો, નકર આવશે ને ટીવી નાખીશ હવે. એ ખાટીમાં મારતા નહીં. એ ખાટીમાં હવે ઘડી કેને તડકાના આવ્યા છે તો નાઈ લેવાઈ ગયો ને ભાઈ નાઈ લેવાઈ ગયો તમતારે એ તમારા ઘરે જઈને નાઈજો, નકર હાલ બહાર નીકળતો. ખાટીમાં નીકળો છો મારતા નહીં. એ ભાઈ માર ન ખાવા બહાર નીકળી જાય હવે એ મારા રોયો અને ઓલા ડોહાને કઈ ખબર જ નથી પડતી. જાઉં છું. ઓય બાબા ઓય એલા મારો માર. હાલ તો બહાર નીકળતો ખબરી. એ ઉના આ કાંઈ તારા બાપનો અવેડો છે? એ ખાટીમાં 100 રૂપિયા આપીને નાવા આવ્યા છે, હોટલ પાક બનાવેલું છે આ તો. કોઈ કોઈ હું ગજુન પતરીએ. એ ગજુન પત્રીનું કાંઈ નથી. બહાર નીકળ, નકર તારે વાળો પડી દઈ. હું આવ્યા. તારા રોયા ઢોરને પાવા નતું અને ડખોળી નાખ્યું. એ ખાટીમાં અમે તો છે ને તમારા ઘરે ગયા હતા, તમને બોલાવા આવ્યા હતા. ગામના એ બધા નાતા હતા. એ ખોટું બોલો માં. હવે તમે છે ને 100 રૂપિયા લીધા અને કીધું કે અહીંયા નાવ. એ 100 રૂપિયા અમે નથી લીધા. તો કોઈ લીધા? હું ને પત્રી તો છે ને ખાલી એક ટિકિટે 10 રૂપિયાના કમિશન ઉપર હતા. બાકી બધા પૈસા તો છે ને ધીરા દાદા લઈ ગયા. હે